ડૉક્ટર, મને દૂધ પહેલા બરાબર આવતું હતું, હવે ઘટી ગયું છે. તેનું કારણ શું હોઈ શકે? તેના ઘણા બધા કારણો હોય છે. પહેલું, દૂધ પીવડાવતા પહેલા નિપ્પલ દબાવીને ચેક ન કરવું જોઈએ કે દૂધ આવે છે કે નહીં. નિપ્પલની જસ્ટ નીચે મિલ્ક ડક્ટની મલ્ટિપલ ઓપનિંગ હોય છે. દૂધ તેમાં નથી હોતું. દૂધ અંદર બ્રેસ્ટ ટિશ્યુમાં હોય છે. જ્યારે બાળક સકિંગ કરે છે ત્યારે દૂધ આપમેળે આગળની બાજુ ફોર્સફુલી આવી જાય છે. બીજું, રાત્રે પોતાને સૂવા માટે અને બાળકને સુવડાવવા માટે માતા ફોર્મ્યુલા ફીડિંગ આપી દેતા હોય છે. રાત્રે 10 થી 4ના ગાળામાં પ્રોલેક્ટિન નામનો હોર્મોન મેક્સિમમ હોય છે. જો આ સમય દરમિયાન બાળક છાતીનું દૂધ પીવે તો બીજા દિવસે દૂધ સારું આવે છે. ત્રીજું, દર વખતે દૂધ પીવડાવતા પહેલા નિપ્પલને સાફ કરવી જરૂરી નથી. નિપ્પલની ઉપર ગ્લેન્ડ્સ આવેલી હોય છે જે ફિરોમોન સિક્રેટ કરે છે, જેની સ્મેલ બાળકને એટ્રેક્ટ કરે છે. આથી બાળક સારી રીતે લેચિંગ અને સારું ફીડિંગ કરે છે. ચોથું, શરૂઆતની 5 થી 7 મિનિટ દરમિયાન બાળક દૂધ પીને સૂઈ જાય છે. આથી માતા થોડીવાર પછી જ્યારે બાળક જાગીને રડવા લાગે તો બીજી છાતીએ લગાવે છે. વારંવાર છાતી બદલવાની જરૂર નથી. એક છાતી ખાલી થાય પછી જ બાળકને બીજી છાતી પર મૂકવું જોઈએ. તમારા બાળકને દૂધ પીવડાવતી વખતે આટલું ધ્યાન રાખો અને તમારો અનુભવ મારી જોડે શેર કરો.